જામનગર મહાનગરપાલિકાના જેટલા પણ કર્મચારીઓ છે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના જેટલા પણ કર્મચારીઓ છે એમનો વિરોધ નોંધાવવા પાછળનું કારણ એ છે કારણ કે એમની ઘણી બધી પડતર માંગણીઓ છે જે પૂરી નથી થઈ રહી ઘણા લાંબા સમયથી. અને એમાં જો વાત કરવામાં આવે તો પૂરતું વેતન, એ સિવાય એમના જેટલા પણ આનુવાંશિક એટલે કે આવનારી પેઢી છે એમને પણ એમના બાદ નોકરી આપવામાં આવે અને એવા ઘણા બધા પ્રશ્નોને લઈને એમણે સૂત્રોચ્ચાર કર્યા હતા, વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું અને એટલું જ નહીં આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં જ્યારે મનપા કચેરી પહોંચ્યા ત્યારે પોતાની જે પણ રજૂઆત હતી એ રજૂઆતનો પૂરેપૂરો આક્રોશ જે છે એ બધા લોકોમાં જોવા મળી રહ્યો હતો. અને એમની માગણી પૂરી ના થાય ત્યાં સુધી પણ આંદોલન થશે અને ઘણા બધા અલગ અલગ કાર્યક્રમ થશે એવી પણ ચીમકી એમણે ઉચ્ચારી હતી. ત્યારે કર્મચારી યુનિયનના જે પ્રમુખ છે એમણે શું વાત કરી સાંભળ્યા આ વિડીયોમાં. જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્રો આપવામાં આવેલ છે કે જામનગરની અંદર કાયમીથી લઈને અવેજી સફાઈ કામદારોની સાથે આ જામનગર મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે. શોષણની અંદર કાયમી સફાઈ કામદારો જે અકાળે અવસાન પામે છે, મેડિકલના અનફિટમાં હોય છે, એ લોકોને એના આશ્રિતોને કોઈને વારસદારી આપવામાં આવતી નથી. અને પ્રી મોન્સૂનની કામગીરી હોય, ડોર ટુ ડોરની કામગીરી હોય કે પ્રાઇવેટ સોસાયટીઓમાં ત્યાં નજીવા દરે કોન્ટ્રાક્ટો આપી અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી. જે કોન્ટ્રાક્ટરોની સાથે અધિકારીને પદાધિકારીઓ સાથે મિલીભગત કરી આ કોર્પોરેશનના પૈસાની નાણાંની ઉચાપતી કરે છે અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી. અને ભૂતકાળની અંદર અમારા સફાઈ કામદારોની જામનગરની સફાઈ માટે 1866નું લિસ્ટ બનેલું, જેમાં એટલા માણસો તો જામનગરની સફાઈ કામગીરી થઈ શકે, પણ વર્ષોથી આ જામનગર મહાનગરપાલિકા અડધા કામદારોથી કામકાજ ચલાવી રહી છે અને અમારા સફાઈ કામદારો સાથે હળાહળ અન્યાય ચાલી રહ્યો છે. જેની અંદર ટૂંકા જ દિવસોની અંદર જો અમારા તમામ પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં અમારે આંદોલન કરવાની ફરજ પડશે, જેની અંદર અમારે જામનગરની તમામ પ્રકારની સફાઈ કામગીરી ઠપ કરવાનો વારો આવશે. જે કમિશનર સાહેબને વિનંતી કે અમારા પ્રશ્નોનું નિરાકરણ વહેલાસર લાવે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.